આનંદનો ગરબો એ શક્તિ ઉપાસકોનું અમૂલ્ય ઘરેણું છે અને કળિયુગમાં આનંદના ગરબાને કલ્પવૃક્ષ સમાન ગણવામાં આવ્યો છે. એવા સમયે સુરતના એક મહિલા મંડળ દ્વારા યજમાનોના ઘરે ઘરે જઈને આનંદનો ગરબો કરવામાં આવી રહ્યો છે. આ મંડળ છેલ્લા 10 વર્ષથી આ કાર્ય કરી રહ્યું છે. જાણવા જેવી બાબત તો એ છે કે તેઓ આનંદનો ગરબો નિઃશુલ્ક કરી રહ્યા છે. જરૂરિયાતમંદોની મદદ માટે આમ તો અનેક NGO કાર્યરત છે. કેટલાક લોકો વ્યક્તિગત રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દાન કરતા રહે છે, પરંતુ આ વચ્ચે સુરતના અડાજણ અને પાલ વિસ્તારમાં રહેતી 50 જેટલી મહિલાઓના ગ્રુપે ચેરિટી શબ્દનો ખરો અર્થ સાર્થક કર્યો છે. આ મહિલાઓના આનંદ મહિલા મંડળ દ્વારા અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, મંદબુદ્ધિ બાળકો કે લોકોના આશ્રમ, મંદિર તેમજ અન્ન ક્ષેત્ર જેવા વિવિધ સ્થળોએ દાન કરવામાં આવે છે. આ મહિલા મંડળમાં 50થી 75 વર્ષની ઉંમર સુધીની મહિલાઓ છે. જે સમયે મહિલાઓ રિટાયરમેન્ટનું જીવન જીવવાનું પસંદ કરે છે, એ સમયે આ મહિલાઓ હાલ સેવાનું કાર્ય કરી રહી છે. મારું નામ અંજુબેન છે. અમારા મંડળનું નામ આનંદ મંડળ છે અને 10 વર્ષથી જૂનું મંડળ ચાલે છે અને કોઈના એમાંથી નથી. અમારી માની પ્રેરણાથી અમે જે કંઈ કાર્ય કરીએ છીએ, માની પ્રેરણાથી મંડળ ચાલુ કર્યું છે અને એમાંથી જે ગરબા કરીને ફંડ આવે છે એ ફંડમાંથી અમે ભક્તિનું કાર્ય કરીએ છીએ. ઘરડા ઘરમાં જમાડવા જઈએ છીએ, મન બુદ્ધિના સ્કૂલમાં જમાડવા જઈએ છીએ, પછી બ્રાહ્મણ સમાજની ધર્મશાળામાં જમાડવા જઈએ છીએ. દર વર્ષે ડાકોરની ધજા ચડાવવા જઈએ છીએ, ચુંદડી મનોરથ કરીએ છીએ નર્મદા માની. આવા કંઈક કાર્ય અમે જે માં કંઈ પ્રેરણા કરે છે તેનાથી અમે આ બધા કાર્ય કરીએ છીએ. ધાર્મિક કાર્ય કરવામાં માં અમને ઈશારો કરે છે એટલે અમે એ બધું કાર્ય કરીએ છીએ. આનંદનો ગરબો ભક્ત વલ્લભ ભટ્ટ દ્વારા રચિત છે, જેને નવચંડી ગરબો પણ કહેવાય છે. કહેવાય છે કે આ ગરબો જે કોઈ પણ કરે છે તેના મનોરથ પૂર્ણ થાય છે. આ મંડળમાં અત્યારે 30 જેટલી બહેનો કાર્યરત છે. 50 વર્ષથી લઈને 75 વર્ષ સુધીની મહિલાઓ આ મંડળમાં હાલ ગાવાનું અને વાજિંત્ર વગાડવાનું એમ બધું જ કામ જાતે કરી રહી છે. ભક્ત વલ્લભ ભટ્ટ જે સમયે 12 કે 13 વર્ષની ઉંમરના જ હતા, તે સમયે તેમના દ્વારા આ આનંદના ગરબાની રચના કરવામાં આવી હતી. તેમને મા બહુચરાના બાળ સ્વરૂપના દર્શન થયા હતા અને માતાજીએ જ તેમને સ્વયં આ આનંદના ગરબાની રચના કરવા માટેનો આદેશ આપ્યો હતો. ભક્ત વલ્લભ એના રચિત આ નવચંડી ગરબો કહેવાય. આ ગરબાથી કલ્પવૃક્ષ કહેવાય અને એ ગરબા જે કંઈ કરે છે એને બધી મનોરથ પૂરી થાય છે. આ કહે છે કે આ કળિયુગની અંદર જે કોઈ માણસ આ ગરબાનો પાઠ કરશે તેનું બધું સર્વ કાર્ય સિદ્ધ થશે અને સર્વ દુઃખોમાંથી માં એમને મુક્ત કરશે. મંડળમાં 50ની સંખ્યા છે, 25 હમણાં છે. બધા ઉંમર થાય એટલે 60 જાય છે અને બધાની ઉંમર 50ની ઉપર છે, 75 સુધી છે. હા, અમારે ગાયો જાતે જ છે અને ઢોલક ને મંજીરા અમે જાતે જ વગાડીએ છીએ.